વિદ્યાર્થીઓ અને વાલીઓ, આપણી વેબસાઇટ પર એડમિશન કમિટીએ એમસીસીની નોટિસ મૂકી દીધી છે. બપોરે આવી ગઈ હતી, પણ આપણે આપણી મેરિટ લિસ્ટ જોવામાં વ્યસ્ત હતા અને મેં જોઈ હતી, પણ હું પણ બિઝી હતો એટલે પછી મેં નહીં મૂકી. હવે એડમિશન કમિટીએ હમણાં મૂકી દીધી છે. તો એમાં જોઈએ કે આ ટાઈમ શેડ્યુલ છે ને 28થી 31 કર્યું હતું અને 31થી હવે 3 ઓગસ્ટ સુધી ખેંચી ગયા છે. ને આવું દર વખતે એડમિશન આપણે એમસીસી દરેક રાઉન્ડમાં કરશે. ફર્સ્ટ રાઉન્ડમાં થયું, સેકન્ડમાં, થર્ડમાં, એવું હંમેશા આવું થતું જ રહેશે. એટલે કાઉન્સેલિંગ ઓલવેઝ ડિલે થતી હોય છે અને એના કારણે આપણી ગુજરાતની કાઉન્સેલિંગ પણ મોડી ચાલતી રહેશે. એના પાછળ ચાલે, એનાથી આગળ ના જવાય ને, એમસીસીથી આગળ ના જવાય. એટલે આપણી કાઉન્સેલિંગ કમિટી પણ, એડમિશન કમિટી પણ ધીરે એના પાછળ ચાલશે. મેરિટ લિસ્ટ આવી ગઈ છે, બધાએ જોઈ લીધી હશે. હવે એડમિશન કમિટીએ બીજી એક માહિતી મૂકી છે, જે દિવ્યાંગ વિદ્યાર્થીઓ છે ને, પીડબ્લ્યુડી કેન્ડિડેટ, કે એમને શનિવારે અને સોમવારે બીજે મેડિકલ કોલેજ હાજર રહેવાનું છે. 22 વિદ્યાર્થીઓના નામ છે, જે લોકોના નામ છે 22 સ્ટુડન્ટના, એમણે બીજે મેડિકલ કોલેજમાં અમુકને શનિવારે બોલાવ્યા છે અને અમુકને સોમવારે બોલાવ્યા છે. 10 સ્ટુડન્ટને શનિવારે બોલાવ્યા છે અને બાકીનાને 12 સ્ટુડન્ટને સોમવારે બોલાવ્યા છે. તો જેનું પણ નામ છે એમને બીજે મેડિકલ કોલેજમાં હાજર રહેવાનું રહેશે મેડિકલ ચેકઅપ માટે બોર્ડ સમક્ષ. ટાઈમ સવારે 9થી 10નો છે, 1 જ કલાક છે. હાજર થવાનો સમય સવારે 9 કલાકથી સવારે 10 કલાક સુધી. તો આ લોકોની મેરિટ લિસ્ટ આવશે એટલે જોયું ને, આ 4 તારીખે તો આ લોકોને બોલાવ્યા છે. એટલે આપણી ચોઈસ પેલી 4 તારીખે તો આ પીડબ્લ્યુડી વાળાનું થશે. પછી એ લોકોનું નામ બધા જે બી કરવું હોય, કમી કરવું હોય કે એડ કરવું હોય, એ 5 તારીખે થશે અથવા 4ના જ થઈ જશે. તો આપણી ચોઈસ ફિલિંગ 5 તારીખથી ચાલુ થઈ શકે છે. વહેલામાં વહેલી આપણી ચોઈસ ફિલિંગ 5 તારીખથી ચાલુ થઈ શકે છે. 4 તારીખે આપણને શેડ્યુલ આપી દે, સમયપત્રક આપી દે, પણ મને એવું લાગે છે ત્યાં સુધી કે ચોઈસ ફિલિંગ 5 તારીખથી ચાલુ થઈ શકે છે. અને જેમ આપણે એમસીસી ડિલે કરશે તેમ આપણી કાઉન્સેલિંગ પણ મોડી ચાલવાની છે. એટલે પાછલું જે સમયપત્રક હતું ને એમસીસીનું અને સ્ટેટનું, એ ભૂલી જવાનું. હવે તમારે કોઈએ મને દેખાડવાનું નહીં વોટ્સઅપ પર કે મેસેજમાં પૂછવાનું નહીં કે પેલું સમયપત્રક છે એ મુજબ કાઉન્સેલિંગ ક્યારે ચાલુ થશે, ચોઈસ ફિલિંગ ક્યારે ચાલુ થશે. હવે પેલું સમયપત્રક ભૂલી જવાનું. પછી થોડા દિવસ પછી એમસીસી નવું સમયપત્રક આપશે, એમસીસીનું પોતાનું અને દરેક સ્ટેટનું. એ પછી આપણે ફોલો કરવાનું, બરાબર. હમણાં પેલું જૂનું સમયપત્રક કેન્સલ થઈ ગયું છે એમસીસીના કારણે. હવે આપણે જોઈએ શું થાય છે અને જેમ માહિતી આવશે તેમ હું તમને શેર કરીશ. મેં જો આ ચેનલ પર એમબીબીએસના 8 વર્ષનો ઇન્ડિવિજ્યુઅલ કોલેજનો કટ ઓફ મૂક્યો છે. આયુર્વેદ, હોમિયોપેથ, ડેન્ટલના 7 વર્ષના લાસ્ટ રેન્ક કટ ઓફ મૂક્યા છે, 7 વર્ષના. તમે આ ચેનલ પર બધા વિડીયો જોઈ લેશો, તમારું કટ ઓફ લખી લો. અને મેં જે ઓવરઓલ છેલ્લે બધા લખ્યા છે કટ ઓફ, એ તમે મેળવી લો કે તમને ક્યાં મળી શકે છે. એમાં ગવર્મેન્ટ કોલેજોનું પણ લખ્યું છે, સેમી ગવર્મેન્ટનું લખ્યું છે અને જે સેલ્ફ ફાઇનાન્સ છે, સેલ્ફ ફાઇનાન્સના જીક્યુ, એમક્યુ બધી જ ડિટેલ લખી છે. તો તમારે હવે મેરિટ રેન્ક યાદ રાખવાનો છે, સ્કોર ભૂલી જવાનું છે. જો હવે હમણાં સુધી આપણી પાસે સ્કોર હતો, ગુજરાતનો જનરલ મેરિટ રેન્ક આપણી પાસે નહીં હતો, કેટેગરી રેન્ક નહીં હતો. હવે આપણી પાસે જનરલ મેરિટ રેન્ક આવી ગયો છે અને કેટેગરી રેન્ક આવી ગયો છે. એટલે હવે તમારે જે પણ જોવાનું રહેશે ને કટ ઓફ, જૂના કટ ઓફના અનુસાર, એ તમારે સ્કોર નથી જોવાનો. હવે તમારે ફક્ત અને ફક્ત જનરલ મેરિટ રેન્ક અને કેટેગરી રેન્ક એ જ જોવાનો છે. એના મુજબ જ આપણું એડમિશન થવાનું છે. એટલે એના મુજબ તમે જોશો ને, તમને કટ ઓફ એકદમ નિયર બાય તમને જોવા મળશે. તમે સ્કોર જોવા જશો તો ઘણો ડિફરન્સ આવી જશે, પણ તમે રેન્ક જોજો, જનરલ મેરિટ રેન્ક અને કેટેગરી રેન્ક, તો તમને કટ ઓફ ગયા વર્ષોની સાથે તમે મેળવશો તો તમને ક્યાં મળે છે તેનો અંદાજ તમને આવી શકશે. આ ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને જેટલા પણ વિડીયો મેં મૂક્યા છે બધા કટ ઓફના એ જોઈ લેજો, જેથી તમારી બધી શંકા દૂર થઈ જાય અને દરેકને સારી કોલેજમાં એડમિશન મળે. થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ, લાઇકિંગ, શેરિંગ, સબસ્ક્રાઇબિંગ.